જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે. તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જોજો. તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે. જય માતાજી. જય માતાજી મિત્રો, હું છું ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ. તો મિત્રો, વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ જેનું નામ છે પ્રીત જન્મ ભૂલાશે નથી. આ મિત્રો ફિલ્મ જે છે 2009માં આવી હતી ને આ ફિલ્મે ખૂબ સારી કમાણી કરી હતી ને ખૂબ સારો ફિલ્મને રિસ્પોન્સ પણ મળ્યો હતો. તો એવી જ એક ફરીવાર આવવા જઈ રહી છે 2025માં 19/12/2025ના રોજ એટલે કે આવતીકાલના રોજ આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં આવવાની છે. તો જોવાનું ભૂલતા નહીં. ને સાથે મિત્રો ક્ષત્રિય સમાજના જે લોકો છે એ વિવાદ આ ફિલ્મને કરી રહ્યા છે ને ફિલ્મના જે ડાયલોગો જે છે રાજપૂત વિશેના એ હટાવી દેવામાં આવશે એવી જાણકારી મળી છે. હવે જોઈએ કે ફિલ્મ આવશે એટલે કે ખરેખર ફિલ્મના જે ડાયલોગો જે છે એ હટાવી દેવામાં આવ્યા છે કે નહીં એ જોવાનું રહેશે. અને આવતીકાલના રોજ આ ફિલ્મ આવવાની છે તો તમે જોવાનું ભૂલતા નહીં. સાથે મિત્રો એવી જ રીતે મિત્રો OTT પ્લેટફોર્મમાં પણ વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ આવી જોઈએ. જેમ કે મિત્રો કોન પારકા કોન પોતાના જે ફિલ્મ છે મિસ થઈ ગઈ છે એ ઘણા ટાઈમથી મિત્રો આપણને જોવા મળી નથી ને પબ્લિક દ્વારા મારામાં કોમેન્ટો પણ ઘણી આવે છે કે આ ફિલ્મ જલ્દીથી જલ્દી યુટ્યુબમાં લાવો કે OTT પ્લેટફોર્મમાં લાવો. એવી જ રીતે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ છે જેનું નામ છે એક રાધા એક મીરા. એક રાધા એક મીરા ફિલ્મનો પણ ઘણો ટાઈમ થઈ ગયો છે. મેં ઘણા બધા વિડીયો પણ એના વિશે બનાવ્યા છે પરંતુ કંઈ જાણકારી મળી નથી, કંઈ માહિતી મળી નથી કે નથી કોઈ OTT પ્લેટફોર્મમાં પણ આવતી. તો હવે એ ફિલ્મ તો કદાચ જ આપણને ફિલ્મ OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબમાં જોવા મળે પરંતુ ફરી એકવાર સિનેમાઘરોમાં એ ફિલ્મ પણ આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય. અને મિત્રો આ ફિલ્મ તમે જોવા જશો કે નહીં આવતીકાલના રોજ 19/12/2025ના રોજ આ ફિલ્મ આવવાની છે તો તમે પણ જોવાનું ભૂલતા નહીં. અને